કે મૂડ ડિસઓર્ડર. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. અને આજે આપણે એના વિશે જ વાત કરી રહ્યા છે કે આજના સમયમાં મૂડ ડિસઓર્ડર કેમ વધુ જોવા મળી રહ્યું છે. ગરમીનું પ્રમાણ તો એટલું વધી જ ગયું છે, જેના કારણે આપણે એમ પણ અકળાયેલા રહેતા હોઈએ છીએ, પણ એની અસર શું ખરેખર આપણા મગજ પર જોવા મળી રહી છે? કારણ કે જે આંકડાઓ આવી રહ્યા છે કે જેમાં દર 100માંથી 35 લોકોને ચીડિયાપણું, થાક અને અનિદ્રાની સમસ્યા છે. મને લાગે છે કે કદાચ આ આપણે ગરમીમાં જ છે એવું ન કહી શકીએ, કારણ કે ઘણા સમયના આ આંકડા હશે અને આનું કારણ કદાચ આજના સમયમાં વધતું સ્ટ્રેસ વધારે હોઈ શકે છે. નાની નાની વાતમાં જો આપણને ચીડચીડિયા પણ થતું હોય કે નાની નાની વાતમાં તમે અકળાઈ જતા હો અને ક્યાંક નાની વાતમાં ગુસ્સો આવી જતો હોય, તો આ બધું જ મૂડ ડિસઓર્ડરમાં આવે છે. ક્યાંક તમે એકદમ સારી રીતે બેઠા હો, હસતા હો અને અચાનક જ તમારું મૂડ બદલાઈ જાય છે, તો એ મૂડ ડિસઓર્ડર છે. ને આ મૂડ ડિસઓર્ડરને એમ તો આપણે બહુ જ સામાન્ય ગણીએ કે ઓકે ફાઇન, આપણે આપણા ઉપર કામ કરીશું તો કદાચ આપણો મૂડ સારો થઈ જશે. પણ 2024માં સિવિલમાં 11 લાખથી વધુ એવા દર્દીઓએ ઓપીડીની મુલાકાત લીધી છે. એટલે મૂડ ડિસઓર્ડરની આ સમસ્યા એટલી હદે વધી જાય છે કે દર્દીઓએ ઓપીડીની મુલાકાત લેવી પડતી હોય છે. 40થી વધુ ડિગ્રીમાં શારીરિક માનસિક સંતુલન પર અસર તો છે જ, પરંતુ તેની સાથે સાથે આ સ્ટ્રેસના કારણે પણ આ પ્રકારનું તણાવ વધતું જોવા મળી રહ્યું છે. છેલ્લા મહિનામાં જ 1 મહિનામાં મૂડ ડિસઓર્ડરના કેસમાં 15% વધારો થયો છે. કેમ અને શું હોય છે આ મૂડ ડિસઓર્ડર? કેમ વધી રહ્યા છે એવા કેસો? શું છે તેનું નિવારણ? તેના વિશે વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે સાયકોલોજિસ્ટ જય મકવાણાજી અને કાઉન્સેલિંગ સાયકોલોજિસ્ટ રિચાર્ડ મેકવાન. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. ઓકે રિચાર્ડજી, સૌથી પહેલા મૂડ ડિસઓર્ડર શું છે આપણે તેના ઉપર વાત કરીશું, અને પછી આપણે એના આંકડા ઉપર આવીએ કે શું વધી રહ્યું છે. એકચ્યુઅલમાં જેટલું આપણને ખબર પડે કે ઓલ ઓફ સડન બેઠા હોઈએ એટલે મૂડ ચેન્જ થઈ જાય, અચાનક જ આપણે હસતા હોઈએ, રડવાનું મન થાય, શું એવું જ કંઈક હોય છે મૂડ ડિસઓર્ડર? Yeah, so thank you. મૂડ ડિસઓર્ડર એ મૂડનો સ્વિંગ જેવું આપણા અંદર આવે છે એવું, પણ ઘણી વખત આ બધા ડિસઓર્ડર વર્ડ યુઝ કરીએ છીએ ને ત્યારે બહુ ધ્યાન રાખવું જોઈએ કે ઘણી વખત બાયપોલર ડિસઓર્ડર ને એ બધી વસ્તુઓની વાત નથી અહીંયા. બિકોઝ તમારા મગજ એટલે તમારું બ્રેન અને તમારું મન, આ જે બે વસ્તુઓ અલગ છે. બ્રેનને તમે અડી શકો છો, મનને તમે પકડી શકતા નથી, અડી શકતા નથી. અને એટલા માટે જ્યારે કોમન લેંગ્વેજમાં વાત કરું છું, જ્યારે મનની વાત કરીએ છીએ ત્યારે બ્રેન, જેને આપણે અડી શકીએ છીએ, મગજ કહેવાય, એના પર જે આઉટર ઇફેક્ટ થતા હોય અને એના કારણે તમારું મનની અંદર જે ઉછાળ આવતો હોય, ઊંચું નીચું થતું હોય, એનું સ્વિંગ થતું હોય, એ સમયે જ્યારે આપણે મોટાભાગના લોકોની અંદર ઘણી બધી રિએક્શન્સ આવતા હોય છે. દાખલા તરીકે ચીડિયાપણું, જેમ આજે પેપરની અંદર કીધું, એ બહુ કોમન લાગે છે. ઘણી વખત ઘણી વસ્તુઓ વધારે કરવાનું ઈચ્છા થાય, ઘણી વખત ઓછું કરવાની ઈચ્છા થાય. ઊંઘ ના આવે, ઊંઘ વધારે આવે. ખાવાનું વધારે થાય, ખાવાનું ઓછું થાય. સો એ ડિપેન્ડ્સ કરે છે કઈ ઉંમરમાં તમે છો. પણ મૂડ સ્વિંગની વાત કરીએ છીએ ત્યારે એ તમારા મનની અત્યારે, બિકોઝ આઉટર ઇફેક્ટ, તમારા જે એક્સટર્નલ જે પરિબળો છે એના કારણે તમારા મૂડને થતી અસરને આપણે ડિસઓર્ડર તરીકે કહી શકાય. પણ એ બહુ અલગ અલગ ડિસઓર્ડર અત્યારે બોલે છે ને, ડિસઓર્ડર વર્ડથી જ લોકોને એવું થઈ જાય કે ઓ બાપરે, હું તો એ થઈ ગયો. એટલા માટે કંઈક બહુ મોટી ધ્યાનથી બીમારી બોલવામાં લાગે આવે. છે. યસ. હા, યા. જી 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 રિચર્ડજી, તો આ ખરેખર એવી કોઈ બીમારી નથી એવું કહી શકીએ છીએ? યા. સો આ દાખલા તરીકે વરસાદમાં ભીંજાયા હોય, રાઈટ? દરેક વ્યક્તિઓ વરસાદમાં ભીંજાઈ શકે છે. પણ સ્ટ્રોમની અંદર અથવા તો બહુ મોટા દરિયાની અંદર ડૂબી જવું, એ બાયપોલર ડિસઓર્ડર કહેવાય. પણ પલળી તો બધી શકે છે. પેલું પલળવું છે ને આ પલળવું છે, રાઈટ? ભીંજાઈશું તો બધી જગ્યાએ, પણ મને એવું લાગે છે કે આપણે બહુ ધ્યાનથી બધાને કહેવું જોઈએ. ખાસ કરીને લાખો લોકો જોઈએ છે ત્યારે આ વસ્તુ નોર્મલ છે અને આ સમય આવતા જતું રહેશે. પણ ધ્યાન ન આપો, બહુ જ તમે સતત એ થયા કરશે તો તમે પલળતા પલળતા દરિયાની વચ્ચે પણ જઈ શકો છો. એટલે ધ્યાન રાખવું જરૂરી છે. જી બિલકુલ. હવે ભાઈ, આપની મતે મૂડ ડિસઓર્ડર ના જે લક્ષણો છે તે ખરેખર શું હોય છે કે જેને આપણે સમજી શકીએ કે આ મૂડ ડિસઓર્ડર છે? મૂડ ડિસઓર્ડરની વાત કરીએ તો મૂડ ડિસઓર્ડરમાં મેઇનલી છે ને બે ટાઈપની સાયકલ હોય છે. એક સાયકલમાં ડિપ્રેશન જોવા મળે કે જેમાં
જે વ્યક્તિ હોય એનું મન ઉદાસ રહે, કોઈની જોડે વાત કરવાની ઈચ્છા ના થાય, પહેલા જે કરવામાં આનંદ આવતો હોય એ હવે કરવામાં આનંદ ના આવે, એકલા રહેવું વધારે ગમે, નકારાત્મક વિચારો આવે, મૃત્યુ સુધીના વિચારો આવી શકે છે. અને એક બીજી સાયકલ હોય છે જેને મેનિયાની સાયકલ કહેવામાં આવે છે, જેમાં વ્યક્તિને પોતાનામાં એનર્જી વધારે લાગે, એ બહુ વધારે પડતું બોલવા લાગે, ઇરિટેટ બહુ જલ્દી થઈ જાય, પૈસા આમ તેમ ખર્ચી નાખે, એના મતલબ કે એનો પોતાના વિચારો પર કાબુ એટલો ના હોય અને ચંચળતા વધારે જોવા મળે. તો આ બે પ્રકારના મુખ્ય બે પ્રકારની સાયકલ મૂડ ડિસઓર્ડરમાં જોવા મળે છે. અને જ્યારે હીટ વેવની વાત કરીએ ત્યારે હીટ વેવમાં જે મગજ પર જે સરે કહ્યું એમ કે અસર થાય છે, તો સાથે સાથે શરીરમાં પાણીની અછત થાય છે અને સાથે સોડિયમ ઇનબેલેન્સ થાય છે, અને સાથે સાથે બ્રેનની અંદર કેમિકલ જેમ કે ડોપામિન, સિરોટોનિન એ ઇમ્બેલેન્સ થાય છે, અને ઇમ્બેલેન્સ થવાના કારણે એનો જે મૂડ હોય છે એ સ્વિંગ થવા લાગે છે. એટલે કહેવાય ને કે આપણો એક પ્રકારે એમ કહીએ કે આપણો મૂડ પરનો કંટ્રોલ અથવા આપણા ઇમોશનનો કંટ્રોલ જે છે જી એ ઓછો થવા લાગે. એટલે નાની નાની વાતમાં આપણે ચીડાઈ જઈએ, ગુસ્સો જલ્દી આવી જાય, અથવા તો એમ કહીએ કે આપણું જે કોન્શિયસનેસ છે, મતલબ કે આપણે જે વસ્તુમાં અવેર રહીને જે વસ્તુ કરતા હોય તે ઓછી થઈને આપણે ઇમોશનલ થઈને વધારે વસ્તુઓ કરવા લાગીએ. તો આવા પ્રકારના ચેન્જીસ જોવા મળે. અને સાથે સાથે આ જેમ સરે વાત કરી એમ કે આ દરેક વય પ્રમાણે એની અસર પણ બહુ અલગ અલગ જોવા મળે. અગર ઓકે, બાળકોમાં વાત કરો તો તો બાળકોમાં શું નાના ચંચળ, બાળકોમાં બી મૂડ ડિસઓર્ડર જોવા મળે છે? હા બિલકુલ, બાળકોમાં પણ એની અસર જોવા મળે છે. બાળકોમાં ચંચળતા વધી જાય, એ લોકો એક્ટિવ વધારે થઈ જાય, એ લોકોમાં પણ એગ્રેશન વધારે આવે, હમ જીદ્દી પણ વધારે જોવા મળે. અને એમના જેમ કે અગર સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન હોય તો એ લોકોને એકેડેમિકમાં પણ એનો પ્રભાવ જોવા મળે. પણ આ મતલબ બધું થવાનું કારણ શું હોય છે? જેમ કે ક્લાઇમેટ ચેન્જ જે પ્રમાણે થતું હોય એ સીધું આપણા શરીર પર અસર કરે, એટલે કે આપણે સીધા આપણા બ્રેઇન પર અસર કરતું હોય, અને બ્રેઇન પર અસર થાય તો શારીરિક અને માનસિક બંને અસરો આપણામાં ઉપજાવે છે. એટલે શારીરિક અસર તો આપણને ખબર હોય કે ભાઈ આપણે ડિહાઇડ્રેટ થઈ જઈએ એટલે પાણી વધારે પીવો, ઓઆરએસ વધારે પીવો, લીંબુ પાણી પીવો, એ બધા આપણને બધી ખબર હોય છે. પણ માનસિક અસર શું થાય એના વિશે આપણે એટલા અવેર નથી, અથવા તો એના માટે એટલું આપણે કામ નથી કરતા. કેમ કે આપણું જેમ કે એક સર્ટન લેવલ પર એમ કહેવાય ને કે વ્યક્તિ ચીડાઈ જાય એ અમુક પરિસ્થિતિમાં સામાન્ય જોવા મળે, પણ ગરમીમાં એનું પ્રમાણ વધી જાય. જે વ્યક્તિ ગુસ્સે થતો હોય એ જે પરિસ્થિતિમાં ના થવું જોઈએ એ ગરમીમાં એ પરિસ્થિતિમાં ગુસ્સે થવાનું પ્રમાણ વધી શકે છે. ઓકે, તો આપને લાગે છે કે ક્યાંક મોસમની અસર પણ જોવા મળતી હોય છે? બિલકુલ બિલકુલ. અને ઓકે, આના રિચર્ડજી, આપનું શું માનવું છે કે શું ખરેખર એટલા માટે આ કેસો વધ્યા છે? અત્યારે આ વખતે બહુ જ ગરમી જોવા મળી રહી છે, તો એટલા માટે આ 40 થી વધુ ડિગ્રીના કારણે પણ અત્યારે લોકોમાં આ કેસો વધી ગયા છે? સો ગરમી, મેં કીધું ને કે આપણા બ્રેઇન, જેને આપણે મગજ કે, એની પર એક્સટર્નલ કોઈ પણ અસર થાય અને કોઈ પણ નોર્મલ કરતા વધારે થાય ત્યારે એવું થાય છે. અને મોટાભાગે ગરમીની અંદર એટલા માટે કે આપણું જે શરીર છે એ હંમેશા કમ્ફર્ટ શોધતું હોય અને એક શાંતિ શોધતું હોય, આનંદ શોધતું હોય. પણ જ્યારે એ વસ્તુઓ ન મળવાના કારણે આપણા મનની, જેને આપણે પકડી નહીં શકતા, એની અવસ્થાઓ બદલાતી હોય. અને આ નોર્મલ છે. ઘણી બધી વખત તમે જ્યારે સિમલા કે જેની અંદર બરફની અંદર જાઓ છો ત્યારે તમે સૂમ તો થઈ જ જાઓ છો, રાઈટ? ત્યાં પણ એક પ્રકારની એ થાય છે. એટલે ખાલી ગરમીઓનું જેવું નથી કહેતો, ગરમીમાં વધારે જોવા મળે છે. ને અત્યારે તમે જુઓ કે 15% જેવો વધી ગયું છે. જે લોકો ઓપીડીની અંદર આવતા કેસીસ છે એ વધી ગયા છે, કારણ કે મોટા ભાગના લોકો રોજ નોકરી કરવા જાય અથવા તો રોજ બહાર જવાનું થાય ને એની અંદર સતત એમની અસરો થયા કરે, એના કારણે થતું હોય છે. એટલા માટે હું એવું કહું છું કે બધા એમાં થાય છે. જે એક્સટર્નલ અફેક્ટ કરતો હોય એ બધી જ વસ્તુઓમાં થઈ શકે છે. આપણા મગજને, બ્રેનને બાહ્ય અસરો કરતી બધી જ વસ્તુઓ આપણને કરી શકે છે. જી જી જી, રિચર્ડજી, હવે 2024માં જે સિવિલમાં 11 લાખથી વધુ દર્દીઓને ઓપીડીની મુલાકાત લેવી પડી છે, તો એ એટલી ગંભીર સમસ્યા શું હોય છે? કઈ રીતે થઈ જતું? કારણ કે જેટલું આપણે અત્યારે સાંભળી રહ્યા છીએ, ક્યાંક મોસમની અસર હોય, ચીડચીડા પણ થોડુંક થઈ જાય, થોડા ગુસ્સે થઈ જઈએ, પણ એમાં એટલું બધું ગંભીર શું હોય? ગંભીર એટલા માટે જવું પડે છે કારણ કે જ્યારે વ્યક્તિનો પોતાના મૂળ સ્વિંગની અંદર ઘણી બધી અસરો જોવા મળે. જેમ ભાઈએ કીધું કે ઘણી બધી એક્સટર્નલ અસરો જોવા મળતી હોય ને જ્યારે ઘરના લોકો જોતા હોય ને પોતાને પણ ખબર પડતો કે આ શું થઈ રહ્યું છે મારી જોડે, અને એટલા માટે મોટાભાગના લોકો જાય છે. અને ઇટ્સ અ ગુડ, મને એવું લાગે છે કે
આ સારી નિશાની છે કે 15% ઇન્ક્રીઝ થયું છે, એના માટે લોકો જાય છે. બાકી મોટા ભાગના લોકો, આ તો કહું છું ટીપ ઓફ ધ આઈસબર્ગ, તમારે જે પાણીની અંદર આઈસબર્ગ હોય, બહુ મોટી હિમશિલા હોય, એની આ ટોચ છે અથવા તો ટોપ છે, એની હમ, એની ટીપ છે. હમ. પણ કેટલા બધા લોકો ઘરની અંદર બેસીને પોતે ને પોતે દવાઓ કરે છે, પોતે ને પોતે વધારે ને વધારે ડિપ્રેશનમાં જતા રહે છે. એ પણ આપણે જોવું જોઈએ. અને એટલા માટે ગંભીર એટલા માટે કહેવું જોઈએ અથવા તો કહી શકાય કે જ્યારે વ્યક્તિને પોતાને સમજ પડે છે કે મારું બિહેવિયર આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું છે. દાખલા તરીકે ઘણા બધા કેસીસની અંદર મેં એવું જોયેલું છે કે દાખલા તરીકે સ્ટોક માર્કેટની અંદર વાત કરીએ, જે લોકો અંદર હોય, તો ઇન્વેસ્ટમેન્ટની અંદર બિઝનેસની વાત કરીએ, તો એની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ વધી જવું ને, એક જ જગ્યાએ વારંવાર કરું, એ પણ એમને ખ્યાલ આવે છે કે હું શું કરી રહ્યો છું. નોર્મલી આ કરીને કરતો નથી, પણ આ સમય એવું થઈ ગયું છે કે હું વધારે ને વધારે જ્યારે જોખમી ડિસિઝન લેતો હોઉં, અને વધારે ને વધારે બિઝનેસની અંદર પણ, સ્ટોક માર્કેટની અંદર કે કોઈ પણ એના એરિયાની અંદર તમે હમ. જ્યારે આડેધડ કરતા હોય કે જ્યારે તમને કંટ્રોલ ના હોય, જે જે એવું ના કહેવાય કે તમે તમારું પોતાની કંટ્રોલ ગુમાવી દીધો હોય, પણ એક પિન અટકી ગઈને તમે એની અંદર વધારે ગયા હોય, એટલા માટે આ ગંભીર કહેવામાં આવે છે અથવા ગંભીર દેખાય છે. અને મને લાગે 7, 8, 10 દિવસ, 15 દિવસની અંદર જો તમે યોગ્ય ટ્રીટમેન્ટ કરો, યોગ્ય કાઉન્સેલિંગ કરો છો, તો એની અંદરથી બહાર આવવું ઈઝી છે. બહુ બહુ ઓકે, અઘરું તો નથી. આ મૂડ ડિસઓર્ડર છે. હવે બાયપોલર મૂડ ડિસઓર્ડર ઇઝ ધી સેમ, જયજી? બાયપોલર મૂડ ડિસઓર્ડર એ શું હોય છે? બાયપોલર મૂડ ડિસઓર્ડર એ સેમ જ છે, પણ મૂડ ડિસઓર્ડરમાં કેવું છે કે ભાઈ મૂડની અંદર જેમ મેં 2 સાયકલ કહી કે એક મેનિયાની સાયકલ હોય, એક ડિપ્રેશનની પણ હોય, એની સિવાય બીજી 2 સાયકલ પણ હોય છે કે જેને ડિસ્થેમિયા અને સાયક્લોથેમિયા પણ કહેવામાં આવે. પણ એ બધું અલગ અલગ વસ્તુ છે, થોડું ડિફિકલ્ટ છે સમજાવવું થોડા સમયમાં, પણ એ બધું સેમ જ કહેવાય કે એક જ મૂડ ડિસઓર્ડરની કેટેગરીની અંદર જ આવે. બાયપોલર મૂડ ડિસઓર્ડર એટલે એનું નામ એટલે પડ્યું હતું કેમ કે પોલર મતલબ કે તમારી એક પર્સનાલિટી અને બાયપોલર મતલબ 2 પર્સનાલિટી. એ 2 પર્સનાલિટી જે ડિસઓર્ડરની અંદર હોય એને બાયપોલર મૂડ ડિસઓર્ડર કહેવાય. એનો મતલબ એવો થતો હોય છે. એટલે શું એક જ વ્યક્તિ 2 અલગ અલગ રીતે ક્યાંક બિહેવ કરે છે, એવી પણ કઈ અસર જોવા મળતી હોય છે? બિલકુલ બિલકુલ. જે આપણે સાયકોલોજીમાં અલ્ટ્રા સાયકલ મૂડ પણ કહેવાય કે એક પળમાં વ્યક્તિને એમ લાગતું હોય કે મને બહુ એનર્જી છે, મારે આ બહુ ઘણું બધું કામ કરી લેવું છે, અને બીજા જ પળમાં એને એમ લાગે કે એકદમ ડિપ્રેસ ફીલ થઈ જાય, અથવા તો એક દિવસ એને બહુ આમ એક્ટિવ ફીલ થતું હોય ને બીજા દિવસે એકદમ એને એમ કહેવાય ને ઉદાસી વાળું ને ડિપ્રેસ વાળું ફીલ થાય. તો એવું પણ થતું હોય છે આમાં. ઓકે, એટલે તરત ફટાફટ મૂડ ચેન્જ થતા હોય છે. ઇટ્સ કાઇન્ડ ઓફ મૂડ સ્વિંગ કહી શકાય છે. યસ. ઓકે, બિલકુલ. હવે રિચર્ડજી, આ રીતના મૂડ સ્વિંગ થવાની શરૂઆત ક્યારે થતી હોય છે? કારણ કે આપણે તો જનરલી એવું પણ જોઈએ છે કે આપણે કોઈ એક દિવસ માટે પણ આપણો સ્વભાવ કદાચ આપણને જોવા મળે, એક વીક માટે પણ જોવા મળે. જરૂરી નથી કે આપણે બધા જ આવા લક્ષણોને હંમેશા એવું જ સમજી લઈએ કે આ કંઈક ગંભીર છે, મૂડ ડિસઓર્ડર છે કે બાયપોલર મૂડ ડિસઓર્ડર છે. કોઈ એક સમય માટે પણ કદાચ આપણો સ્વભાવ એવો બની શકે, તો કઈ રીતે આપણે એને જજ કરવાનું? મૂડ સ્વિંગ એ કોઈ પણ વ્યક્તિ જોડે થઈ શકે છે. હમ. કોઈ પણ ખરાબ દિવસ, સારો દિવસ, કોઈક સારા આનંદનો, કોઈ ખરાબનો દિવસ, એવું થઈ શકે. પણ જે ડિસઓર્ડરની વાત કરીએ છીએ આપણે, બાયપોલર ડિસઓર્ડરની જ્યારે વાત કરીએ છીએ, ત્યારે એક્સ્ટ્રીમ મૂડ હોય અને ઘણા બધા દિવસો સુધી એ સતત કન્ટિન્યુ થયા કરે, એને કહેવામાં આવે છે. અને જ્યારે મૂડ સ્વિંગ છે ને, એની ટ્રિગર અથવા તો એની શરૂઆત, એની જે પોઈન્ટ જે એમને એ કરતો, એ સ્ટ્રેસ હોઈ શકે છે, હોર્મોન્સ ચેન્જ થઈ શકે છે, ઘણા વખત ઘણા બધા આર્ગ્યુમેન્ટ્સ એવા જોરદાર થતા હોય ત્યારે પણ થતા હોય છે. જ્યારે આ વસ્તુની વાત કરીએ ત્યારે એની અંદર હું જોઉં છું કે એ તમને કોઈ પણ રીઝન વગર થતું હોય. બાયપોલરની અંદર કોઈ પણ રીઝન ના હોય ને છતાંય બધું સરસ હોય, ગરમી ના હોય છતાં પણ એ સતત એની અંદર રહેતું હોય, એવું થાય છે. એટલા માટે ઘણી બધી વખત એવું તમે રિયાલિટીની અંદર ના રહેતા હો. જો તમે રિયાલિટીની અંદર ના રહેતા હોય ને ત્યારે પણ ઘણી બધી વખત એ મૂડ સ્વિંગની વાત આવે છે. પેલું શું કહેવાય, બધું અંદર કાલ્પનિક વસ્તુઓ થતી હોય. બાયપોલર ડિસઓર્ડર તમારે પેલું એવું બધા આભાસો થતા હોય, એટલે એ થોડુંક વધારે બહારનું છે. આને તમે કંટ્રોલ કરી શકો છો, આ બિહેવિયરને તમે કંટ્રોલ કરી શકો છો. પેલાની અંદર તમારે એકચ્યુઅલી ઘણું એવું કહી શકાય કે એ પોતાના હાથમાં જ નથી હોતું, એમને પોતે જ ખબર નથી પડતી કે એ લોકો શું કરી રહ્યા છે, બીજા વ્યક્તિને જ આઈડેન્ટિફાય કરવું પડે. એટલે એમને એ રિયાલિટીથી અલગ હોય છે. મૂડ સ્વિંગ પોતે સમજી શકે છે. જ્યારે બાયપોલર ડિસઓર્ડરની જે વાત છે, એ ઘણા બધા દિવસોમાં સતત કન્ટિન્યુઅસ રહેતું હોય, જ્યારે એમને પોતાને સમજ ના પડતી હોય કે શું કરી રહ્યા છે.
એવી વાતને બરાબર તમે એક બીજાએ સમજવું પડે. ઓકે 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 જો હવે આપણે જો લાગે કોઈ બીજાને તો સૌથી પહેલો સ્ટેપ શું હોવો જોઈએ? કારણ કે કોઈ પણ વ્યક્તિને તમે ડિરેક્ટલી કહો ને કે ચલો આની માટે આપણે સાયકોલોજીસ્ટને બતાવવું છે તો એ ગભરાઈ જ જવાનું છે. તો કઈ રીતે જો આપણને આસપાસ એવું કોઈ લાગતું હોય કે એને કોઈ આવી સમસ્યા છે તો એને કઈ રીતે ટ્રીટ કરવું જોઈએ? એકચ્યુઅલી મારા ક્લિનિકલ પ્રેક્ટિસમાં મેં જોયું છે કે એકચ્યુઅલી આપણો પહેલો પ્રશ્ન આ જ થાય છે કે કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલ જવા તૈયાર નથી અથવા કોઈ સાયકોલોજીસ્ટ કે કાઉન્સિલરને બતાવવા તૈયાર નથી, કેમ કે એક સ્ટિગ્મા છે સોસાયટીમાં કે આપણે આમાં જઈશું તો લોકો આપણને પેલા મતલબ કઈક પ્રોબ્લેમ છે એવી રીતે આપણને ખપાઈ નાખશે કે માનસિક પ્રોબ્લેમ છે એવી રીતે. એટલે પણ બીજી વસ્તુ એવી છે કે વ્યક્તિ આમાં હેરાન થતો હોય છે કેમ કે એના આસપાસના વાતાવરણમાંથી એને પોતે એવો એને ક્યાંક ને ક્યાંક હેલ્પ જોઈતી હોય છે. જ્યારે એને એવી ખબર પડે કે ના આની હેલ્પ થઈ શકે એમ છે, આની સારવાર થઈ શકે છે, જો એનું સાયકો એજ્યુકેશન એના ફેમિલી દ્વારા પણ પ્રોપર આપવામાં આવે અથવા એને કોઈ પણ રીતે એકવાર કોઈ કાઉન્સિલર, સાયકોલોજીસ્ટ કે સાયકેટ્રિસ્ટ પાસે પહોંચાડી દેવામાં આવે તો પછી જે કન્સલ્ટન્ટ છે એને એની રીતે હેન્ડલ કરતા હોય છે. એને બીજી રીતે વિચારવા માટે મતલબ એક બારી ઓપન કરી આપે છે કે ભાઈ આ જે છે એનું નિવારણ છે, તું આમાં આમાં જો રહીશ તો એ વધારે વર્સ્ટ થઈ શકે છે, પણ આનું જો દવા કરાવે કે તું સેશન્સ લેવડાવે તો એનાથી તને આમાં બહુ રાહત થઈ શકે છે અને સારો પણ થઈ શકે છે. અને તો જેવી એમ જી પ્લીઝ કમ્પ્લીટ. હા. તો જેવી રીતે એને ખબર પડે કે ભાઈ હા આનું પણ ઈલાજ શક્ય છે તો 100% એ રેડી થાય છે અને આવે છે. ઓકે, હવે આવા જે પણ વ્યક્તિઓ હોય રિચર્ડજી, એમની ગંભીરથી જ્યારે આ જે બાબત છે ગંભીરથી ગંભીર થઈ જાય તો શું થતું હોય છે? સો દેટ આપણે લોકોને પણ સમજાવી શકીએ કે જો આપણે આપને ઇગ્નોર જ કરીશું અને નહીં માનીએ કે ના આવું કંઈક છે, થઈ જશે, તો એ કેવા પ્રકારના ગંભીર પરિણામમાં પરિવર્તિત થતું હોય છે? એટલે ઘણી બધી વખત તમે જુઓ ને તો આપણે ઘરેલું ઉપચારની અંદર શું કે ભાઈ તું કામ ડાઉન થઈ જા, કુલ, તું શાંત થઈ જા, એ મિથ છે. એની અંદર યુ નીડ સમ સપોર્ટ. જ્યારે તમને એવું લાગે કે 4-5 દિવસથી તમારી સ્લીપ બરાબર થઈ નથી અને તમારા જીવનની અંદર બરાબર હવે તમને પોતાને જ ખબર પડવા લાગે છે, ત્યારે ખાલી કામ ડાઉન કે પછી યોગા એ ડઝન્ટ વર્ક. કારણ કે ત્યારે તમારે બહુ તમારે એક્યુટ સિચ્યુએશનની વાત કરું છું, જ્યારે તમારે એક મેડિકલ સિચ્યુએશન કહેવાય અને એની અંદર યુ નીડ અ સપોર્ટ અને એ કન્ટિન્યુઅસ હોવું જોઈએ કે જેની અંદર તમને સતત એની અંદર એવા ડ્રગ્સ પણ આપવામાં આવે, એવા મેડિસિન્સ પણ આપવામાં આવે જેને તમારે સમજવું જરૂરી છે. અને આ એક અવસ્થાને સંભાળવા માટેની એક સપોર્ટિવ શું કહેવાય એને સપોર્ટ સિસ્ટમ મેડિકલ કેર તરીકે આપવામાં આવે છે, જેને તમે પોતે ના કરી શકો. એક્યુટ સિચ્યુએશનની વાત કરું છું. જ્યારે ખાલી મૂડ સ્વિંગ એકાદ દિવસનો હોય ને, ઘણી બધી વખત આપણે ઘરની અંદર તમે જુઓ બહેનોની અંદર એમને રસોડું આખો દિવસ એકની હવે સૌથી અને હું કહું છું ઘણી બધી વખત બહેનોનો નેશનલ ક્વેશ્ચન કયો છે કે સાંજનું જમવાનું શું બનાવવાનું. હવે તમે જો સવારથી લઈને ઉઠીને બાળકોને હસબન્ડ ને કપડાં ને વાળવાથી લઈને વાસણો ગોઠવવાથી લઈને બધી એની અંદર આ શક્યતા. જો તમને એની અંદર થોડા દિવસો થતું ઇટ્સ ઓકે, પણ તમને ખ્યાલ આવે છે કે ના યુ આર તમને હવે સમજ નથી પડી, બીજા લોકો પણ ઓબ્ઝર્વ કરે છે કે ના આ કશુંક અલગ છે, ત્યારે કામ ડાઉન નહીં ચાલે. યુ ગો ટુ પીપલ. તો આ શું તમને મેન્ટલ હેલ્થ પણ બગાડી શકે છે? ચોક્કસ તમારી મેન્ટલ હેલ્થ મીન્સ તમારે ડિસિઝન મેકિંગની અંદર જ એ થઈ જાય. હું કાલે જ એક યુએસના ક્લાયન્ટ સાથે વાત કરતો હતો, એમની વાતોની અંદર જ મને ખ્યાલ આવી ગયો કે એ કશું પૂછ્યું અને ફરી વાર પૂછે અથવા તો કશું ફરી પૂછ્યું. હા, અને એટલા માટે જ્યારે આવું જ થતું હોય ત્યારે તમને ખ્યાલ આવી જાય કે ના તમને જરૂર છે, તમને આની અંદર સમજ, કારણ કે તમે તમારો પોતાનો કંટ્રોલ તમે ગુમાવી બેઠા છો. અને એટલા માટે મને લાગે છે એ વસ્તુ જરૂરી છે કે જ્યાં તમે ઓકે. તો જયજી, હવે એમની ટ્રીટમેન્ટ શું હોય છે? શું ગોળીઓ, દવા કે વાતો, એમને સમજાવવું, કોઈ થેરેપી, કઈ રીતે એ લોકો ટ્રીટ થતા હોય છે? અને જો અર્લી સિમ્ટમ્સ એવું એમને લાગે છે કે ના આવું કંઈક થઈ રહ્યું છે, તરત જ સાયકોલોજીસ્ટ પાસે આવી જાય, તો કઈ રીતે તમે ટ્રીટ કરીને એમને સાજા કરતા હોવ છો? આમાં ડિપેન્ડ કરે છે કે જે પેશન્ટ છે એની બીમારી કેટલી સિવિયર છે. જો સિવિયરિટી વધારે હોય કે જેમ કે આપણે કહીએ કે રિયાલિટીથી થોડા વધારે દૂર છે, મતલબ કે ઇનસાઇડ નથી, તો એમને ફર્સ્ટ જે છે એ મેડિસિન જ પ્રિફર કરવી પડે. મેડિસિનથી જે મેં વાત કરી હતી એમ કે સેરોટેનિનનું જે કેમિકલ છે એનું ઇમ્બેલેન્સ થઈ ગયું છે, તો જેમ જેમ એ બેલેન્સમાં આવશે એમ એની અંદર ઇનસાઇટ એટલે કે રિયાલિટી સાથે થોડો આવતા થશે.
પછી એ તમારી વાત સમજવાને યોગ્ય બનશે. પછી તમે એની પર સપોર્ટિવ થેરાપી ચાલુ કરી શકો, પછી કાઉન્સેલિંગ કરાવી શકો, પછી તમે એના વાતાવરણને બદલાવ લાવી શકો. એટલે કે જેમ કે ફેમિલીને પણ તમારે સમજાવવું પડે કે આ બીમારી શું છે, આ લક્ષણો કેવા હોય છે, અને તમે ઘરમાં એને કેવી રીતે મેનેજ કરવાનું છે. તો જે પ્રમાણે એને એક વાતાવરણ સપોર્ટ મળે, જી. એક મેડિકલ સપોર્ટ મળે, અને પ્લસ એને કાઉન્સેલિંગ થી એના વિચારોની પેટર્ન ને બદલવા માટે અથવા એના મૂડ ઉપર કામ કરવા માટેની એક્સરસાઇઝીસ આપવામાં આવે, જેમાં રિલેક્સેશન છે, કે મેડિટેશન છે, કે બીજા જે જર્નલિંગ છે, કે એવા પ્રકારની એક્સરસાઇઝ કરવાથી ધીરે ધીરે આમાં પરિવર્તન આવતું હોય છે અને વ્યક્તિ આમાં સાજો થતો હોય છે. ઓકે રિચર્ડજી, યોગા, મેડિટેશન, પ્રાણાયામ આ બધું કેટલું હેલ્પફુલ રહેતું હોય છે જો પહેલા ઘરમાં જ આપણે એ થોડાક સ્ટાર્ટ કરાવી એવા કોઈ પણ વ્યક્તિને એવું લાગે તો? દાખલા તરીકે કોઈને 4th સ્ટેજનું કેન્સર હોય અને આપણે એમને પેલી દવાઓ આપીએ તો ઇટ ડઝન્ટ વર્ક. પણ તમારી લાઈફસ્ટાઈલની અંદર દરરોજનું મેડિટેશન હશે, એક એક્સરસાઇઝ હશે, અથવા તો તમે સ્પોર્ટ્સ રમો, હું ટેનિસ રમું સવારે, અથવા તો ટેનિસ રમતા પહેલા સવારે મેં મેડિટેશનની અંદર 15-20 કે અડધો કલાક બેઠો. સો ધેટ ઇઝ એ લાઈફસ્ટાઈલ હશે તો બરાબર છે. પણ હવે તમે અનરિયલ થઈ ગયા છો, જ્યાં તમને ખ્યાલ નથી કે હવે તમારા ડિસિઝનની અંદર ત્યારે છે તમે બેસો યોગા, દેન ઇટ ઇઝ તમે 4th સ્ટેજના કેન્સરમાં ક્રોસિનની દવા લઈ રહ્યા છો એવું થશે. એટલા માટે લાઈફસ્ટાઈલની અંદર તમે હશો તો બરાબર. ત્યારે તમારે કીમોની જરૂર છે, ત્યાં તમારે હાઈ ડોઝની જરૂર છે. તમને હવે ખબર છે કે પતી ગયું છે, અથવા તો બધા સ્ટેજીસમાં પાસ થઈ ગયા છો. એટલા માટે મને લાગે સમજવાની એ જરૂર છે કે શા માટે લાઈફસ્ટાઈલ ના કરીએ. અને હું તમને કહું, આ બધી ગરમીઓ તો આયા જ કરે છે, પણ શું આપણા બાપ દાદાઓના જીવનોમાં ગરમી નથી? 45 ડિગ્રીઝ નતા? એ લોકોએ શું? આજના સમયની અંદર આપણી ચેલેન્જ એ વધી ગઈ છે કે આ ડિજિટલ વર્લ્ડે જે ભરડો લીધો છે એની અંદર જ્યારે એક્સટર્નલ અફેક્ટ થાય છે, અને એ બેનું જે કોમ્બિનેશન છે ને, એ ઇવલ એ ખોટું બનાવી દે છે. એ કોમ્બિનેશન ઓફ ટુ એ ખોટું બનાવી દે છે. અને એની અંદર તમે જુઓ કે ખાલી ગરમી પડીને મારું એવું નથી. તમે એટલે લાઈફસ્ટાઈલ બહુ જ મેટર કરી રહી છે. લાઈફસ્ટાઈલના કારણે પણ આપણે બહુ, એક તો બધી જ બાબતોને મગજ પર વધારે લઈએ છીએ, ઓવરલોડ, સ્ટ્રેસ, આ બધાના કારણે બહુ ઝડપથી આપણે ઇરિટેટ થવા લાગીએ છીએ, અને પછી આ મૂડ ડિસઓર્ડર જેવી બીમારીઓ આપણને ઘેરી લે છે. અને એટલા જ માટે ક્યાંક નાની નાની બાબતોમાં બહુ ચીલ રહીને, કૂલ રહીને કામ કરવું બહુ જરૂરી છે, અને લાઈફસ્ટાઈલને ખાસ કરીને મેનેજ કરવું જરૂરી છે. તો સમય અહીંયા અત્યારે હાલ સમાપ્ત થાય છે. જયજી, રિચર્ડજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો શું છે મૂડ ડિસઓર્ડર, અને કેમ આજના સમયમાં એ વધારે જોવા મળી રહ્યું છે, અને કઈ રીતે મોસમની અસર પણ આપણા માનસિક સ્વાસ્થ્ય પર પડતી જોવા મળતી હોય છે? અને જો આપણને પણ એવા કોઈ લક્ષણ દેખાય તો તરત જ આપણે પણ સાવચેતી રાખવી જોઈએ, અને કંઈક ગંભીર લાગે તો સાયકોલોજીસ્ટ પાસે જવું પણ કોઈ મોટી વાત નથી. તરત જ તેની સારવાર કરાવીને સાજા થવામાં ના પ્રયાસો કરવા જોઈએ. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.